વાત કરીશું જામનગરથી। જામનગરમાં બાર એસોસિએશનની ચૂંટણી માટે સવારથી મતદાન શરૂ થયું છે। આ વર્ષ 2026-27 માટે 10 ઉમેદવારો મેદાનમાં છે અને 1232 મતદારો 7 ઉમેદવારની પસંદગી કરશે। મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવા પ્રતિનિધિઓની જાહેરાત થવાની છે, જે આગામી વર્ષ માટે બાર એસોસિએશનનું કાર્ય સંભાળશે। જામનગરમાં બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ છે, જેમાં 1232 મતદારો મતદાન કરશે, જે 10 ઉમેદવારો મેદાનમાં 7 પ્રતિનિધિ માટે ચૂંટણી યોજાશે, જેમાં આગામી વર્ષ 2026-27 માટે નવી પસંદગી જોવા મળી રહેશે। જામનગરમાં બાર એસોસિએશન ચૂંટણી 1232 મતદારો મતદાન કરવાના છે, જે 10 ઉમેદવારો મેદાનમાં 7 પ્રતિનિધિ માટે ચૂંટણી યોજાશે, જેમાં આગામી વર્ષ 2026-27 માટે મહત્વની પસંદગી કરવામાં આવશે, જેમાં વર્ષ માટે બાર એસોસિએશનનું કાર્ય સંભાળશે, જે 2026-27 માટે 10 ઉમેદવારો મેદાનમાં છે। જે જામનગરમાં બાર એસોસિએશનની ચૂંટણી યોજવા માટે સવારથી મતદાન શરૂ થયું છે, જે આ વર્ષ 2026-27 માટે 10 ઉમેદવારો મેદાનમાં ઉતરવાના છે અને 1232 મતદારો 7 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે। જે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવા પ્રતિનિધિઓની જાહેરાત થવાની છે, જે આગામી વર્ષ માટે બાર એસોસિએશનનું કાર્ય સંભાળવામાં આવશે। જામનગરમાં બાર એસોસિએશનની ચૂંટણી યોજવામાં આવી છે, જે 1232 મતદારો મતદાન કરવામાં આવશે, જે 10 ઉમેદવારો મેદાનમાં ઉતરેલા છે અને 7 પ્રતિનિધિ માટે ચૂંટણી માટે કરવાના છે, જે આગામી વર્ષ 2026-27 માટે પસંદગી કરવાની છે, જે 10 ઉમેદવારો મેદાનમાં 7 પ્રતિનિધિ માટે ચૂંટણી યોજાશે। જે જામનગરમાં બાર એસોસિએશનની ચૂંટણી યોજવામાં છે, જેમાં 1232 મતદારો મતદાન કરવાના છે, એમાંથી 10 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે, જેમાંથી 7 પ્રતિનિધિ માટે ચૂંટણી યોજાશે, જે આગામી વર્ષ 2026-27 માટે નવી પસંદગી જોવા મળી રહેશે। મિહિરભાઈ નંદા આજરોજ જામનગર બાર એસોસિએશનની ચૂંટણી વર્ષ 2026ના હોદ્દેદારોને ચૂંટવા માટેની પ્રક્રિયા જામનગર વકીલ મંડળમાં સવારે 9:30 વાગ્યાથી મતદાન ચાલુ થઈ ચૂક્યું છે। કુલ 1232 મતદારો જામનગર બાર એસોસિએશનમાં નોંધાયેલા છે અને આ 1232 મતદારો જે છે એ મતદાન કરી અને જામનગર 2026ના હોદ્દેદારોનું નક્કી કરશે। કેટલી પેનલ બની છે? નહીં, અહીંયા પેનલ નથી બનેલી। ઉમેદવારો પોતાના અલગ અલગ રીતે જ ઉમેદવારી કરે છે, પેનલ અહીંયા। મિહિરભાઈ નંદા આજરોજ જામનગર બાર એસોસિએશનની ચૂંટણી વર્ષ 2026ના હોદ્દેદારોને ચૂંટવા માટેની પ્રક્રિયા જામનગર વકીલ મંડળમાં સવારે 9:30 વાગ્યાથી મતદાન ચાલુ થઈ ચૂક્યું છે। કુલ 1232 મતદારો જામનગર બાર એસોસિએશનમાં નોંધાયેલા છે અને આ 1232 મતદારો જે છે એ મતદાન કરી અને જામનગર 2026ના હોદ્દેદારોનું નક્કી કરશે। કેટલી પેનલ બની છે? નહીં, અહીંયા પેનલ નથી બનેલી।